ભારતીય જનતા પાર્ટીના વધુ એક નેતા ક્ષત્રિયો બાબતે નિવેદન આપવામાં ભાઠે ભરાઈ ગયા છે અને આ વખતે પ્રવક્તા જયરાજસિંહ ભાઠે ભરાયા છે કારણ કે કાર્યક્રમની અંદર જ્યારે એ ક્ષત્રિયો વિશેની વાત કરી રહ્યા હતા, આઝાદી અને ગુલામીની વાત કરી રહ્યા હતા, ઇતિહાસની વાત કરી રહ્યા હતા ક્ષત્રિય સમાજના, અને એ વખતે એમને વચ્ચેથી ટોકવામાં આવ્યો કે ભારતની ગુલામી માટે ક્ષત્રિયો જવાબદાર છે એ વાત ખોટી છે। માણસાના રાજવી યોગરાજસિંહે તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને જયરાજસિંહ અને યોગરાજસિંહ વચ્ચે ચકમક પણ જરી હતી। અરે મારી વાત તો સાંભળો ધીરજ રાખો। અરે મારી વાત તો સાંભળો બાબુ સાહેબ। How did you sign the merger document? Only if you અરે વિનંતી છે 5 મિનિટ સાંભળો। અરે મારી વાત તો સાંભળો। what is it? You don't know what this is. आप ऐसा नहीं बोल सकते। Please understand that. Todd wrote about the news also. Todd wrote about the Google. Get your facts right before you talk anything. Get your facts right. Otherwise, don't talk anything. मैं क्या बोल रहा हूँ? कहना क्या चाहते हो ये बताओ। What I'm trying to tell you is talk about the editing, but don't teach them false history. You are teaching them false history. જયરાજસિંહ આવી રીતે બોલે એ શું યોગ્ય છે? અને જયરાજસિંહ આવો જો બફાટ કર્યો છે તો મને તો એમ લાગે છે કે એ દલબદલું છે, કારણ કે જ્યાં એને લાભ દેખાય છે ત્યાં એ સમજો આ સ્થળ છોડીને આ સ્થળે જાય। સીધી વાત કહીએ તો કોંગ્રેસમાંથી એને ભાજપમાં આવ્યા છે, કંઈક એને ફાયદો હશે એમાં એટલે આવ્યા હશે। તો આ સમાજ છે, રાજનીતિ નથી કે તમે આ વસ્તુ સમાજમાં તમારી સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કરી રહ્યા છો એમ। અને હું મોદીજીને પણ એ રિક્વેસ્ટ કરીશ કે આવા લોકોને શું કામ લ્યો છો? ભાજપનું નામ શું કામ બદનામ કરો છો? ભાજપ માટે અમને પોતાને ગર્વ છે, તો ભાજપ માટે